એક સમય હતો કે લોકો સાયકલનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા, પરંતુ સમય બદલાતા બાઇક અને કારનો જમાનો આવ્યો. લોકો બાઇક અને કારની ખરીદી કરતા સાયકલ મધ્યમ વર્ગ પૂરતી સીમિત રહી ગઈ. પરંતુ હવે આધુનિક સાયકલની માંગ વધી છે. સાયકલિંગ અંગે પણ લોકોમાં જાગૃતિ આવી, જેને કારણે હવે ગિયરવાળી સાયકલો બજારમાં ઉપલબ્ધ છે અને તેમની કિંમત લાખોમાં છે. પોરબંદરમાં પણ આધુનિક સાયકલના વહેંચાણમાં વધારો થયો છે. એક સમયમાં ઘોડીવાળી સાયકલ આવતી અને તેમનો લોકો ઉપયોગ કરતા હતા. આજના સમયમાં ગિયરવાળી સાયકલનો ઉપલબ્ધ છે. લોકોમાં સાયકલિંગ અંગે જાગૃતતા આવી છે, જેનાથી શારીરિક ફાયદાની સાથે પ્રદૂષણને પણ અટકાવી શકાય છે. મનીષ માલવિયા. હું પોરબંદરમાં સ્ટેશન રોડ ઉપર ભારત સાયકલ કરીને શોપ છે, મારી શોરૂમ છે. આ સિવાય હું પોરબંદર સાયકલિંગ ક્લબ સાથે 2016થી જોડાયેલો છું અને સાયકલિંગ મારું શોખ છે, પેશન છે અને હું અત્યારના આ બિઝનેસમાં જ મારા શોખના બિઝનેસમાં હું લાગેલો. સાયકલિંગ દરેક બાળકને શરૂઆતથી બિલ્ટઅપ કરવા માટે, એમની હેલ્થ બિલ્ટઅપ કરવા માટે જરૂરી છે. સાયકલિંગના ઘણા ફાયદાઓ છે, જેમ કે ફિટનેસ માટે અમે સાયકલિંગ કરીએ છીએ. બાળકો એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાયકલિંગ કરે છે. એમાં કોઈ જાતનું પોલ્યુશન નથી, એમાં કોઈ આપણે પેટ્રોલ કે એવું કંઈની જરૂર નથી. એટલે ઝીરો પોલ્યુશનવાળી વસ્તુ છે અને પ્લસ પોઈન્ટમાં આપણી હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. આપણી ઇમ્યુનિટી જે છે એ ખૂબ સારી રીતના ડેવલપ થાય છે. હા, શરૂઆતમાં જે પહેલાં ઘોડા સાયકલ આવતી, હજી ઘણા જૂના જમાનાના માણસો છે ઘોડા સાયકલ વાપરે જ છે. હવે એમાં ઘણો ચેન્જ આવી ગયો છે. હવે સાયકલમાં બેઝિકલી બે કેટેગરી હોય છે. એમટીબી હોય છે, જે જાડા ટાયરવાળી હોય, એમાં આગળ જમ્પર હોય, અને એક છે જે રોડ બાઇક છે, જે સ્પેશિયલી રોડ માટે હોય અને જે સાયકલિસ્ટ પસંદ કરતા હોય. એ બે કેટેગરીની વચ્ચેની એક કેટેગરી આવે, એ હાઇબ્રિડ કહેવાય. એ બંનેનું કોમ્બિનેશન થાય. આ વસ્તુઓ પહેલાં નથી. હવે આ જેમ જેમ સમય જતો જાય છે એમ નવું નવું એમાં ઇન્વેન્શન આવે છે. પહેલાં સ્ટીલ મટીરિયલ હતું, હવે એમાં એલ્યુમિનિયમ આવે છે અને લાઇટ વેઇટ સાયકલો મળતી થઈ છે. એમાં પહેલાં સાદી આવતી, હવે ગિયરવાળી સાયકલો છે, જે અમે લોકો વાપરીએ છીએ સાયકલિસ્ટ તરીકે. અમે લોંગ ડિસ્ટન્સ સાયકલિંગ કરીએ છીએ અને અમે ખૂબ જ સારા સારા પ્રોગ્રામ કરતા રહેતા હોઈએ છીએ. દ્વારકા છે, પછી સોમનાથ છે, અને આવા રૂટના અમે સાયકલિંગના પ્રોગ્રામ સેટ કરીએ છીએ અને અમે એન્જોય કરીએ છીએ. સાયકલિંગ સાવ બેઝિક લેવા જઈએ તો 2-2.5 હજારથી શરૂ થતી હોય છે અને મારી પાસે જે છે પ્રીમિયમમાં 65-70 હજાર સુધીની મારી પાસે રેન્જ ખરી, જેમાં સારી રોડ બાઇક મળે. મારી પાસે ફાયરફોક્સ છે, મોન્ટ્રા છે, જાયન્ટ છે, એ બધી મલ્ટીનેશનલ બ્રાન્ડ છે જેમાં હું કામ કરું છું. સારું સેલિંગ છે. પોરબંદરનો ખૂબ સારો રિસ્પોન્સ છે. અમે લગભગ 6 મહિનાથી આ શોરૂમ ઓપન કર્યો છે. પોરબંદરના નગરજનોનો ખૂબ સારો રિસ્પોન્સ. મંથલી એન એવરેજ 70-80 સાયકલોનું એવરેજ પકડી શકે. સાયકલની વાત કરીએ તો અલગ અલગ કંપનીઓ સાયકલો બજારમાં મળે છે, જેમાં એમટીબી, હાઇબ્રિડ અને રોડ બાઇક એમ 3 પ્રકારની સાયકલ આવે છે. નાના બાળકોથી લઈ યુવાનો ચલાવી શકે તેવી સાયકલ જોવા મળે છે. તેની કિંમતની વાત કરીએ તો ₹3000થી લઈ અને ₹8000 સુધીની સાયકલ મળે છે, જેમાં લોખંડ, એલ્યુમિનિયમની સાયકલ મળે છે. એમટીબી સાયકલમાં જાડા ટાયર આવે છે, જ્યારે રોડ બાઇકમાં ઝીણા ટાયરવાળી સાયકલ આવે છે. સાયકલિંગના શોખીનો આધુનિક સાયકલની ખરીદી કરે છે. પોરબંદર મહિનામાં 70થી 80 જેટલી આધુનિક સાયકલનું વહેંચાણ થાય છે. પોરબંદરમાં સાયકલના શોખીનો સાયકલ પાછળ મોટો ખર્ચ કરે છે.